આપણે જીવામૃત બની ગયું છે, એને આજે 7 દિવસ થઈ ગયા છે અને આજે આપણે શાકભાજીમાં એને ઉપયોગ કરવાનો છે. હવે જીવામૃતમાં આપણે સૌપ્રથમ ગાયનું 10 કિલો છાણ લાવ્યું, 10 કિલો ગાયનું મૂત્ર નાખ્યું છે અંદર, ગૌમૂત્ર. પછી 1 કિલો ગોળ નાખ્યો છે, 1 કિલો ચણાનો લોટ નાખ્યો છે અને એક વડલાની નીચેથી 1 કિલો જેવી માટી નાખી છે. અને આ બધું મિશ્રણ કરી અને આપણે 7 દિવસથી આનો ઉપયોગ હલાવીએ છીએ. આ જે ઘડિયાળનો કાંટો હોય એ દિશામાં આપણે 7 દિવસથી સવાર સાંજ એને હલાવીએ છીએ. આનાથી મિશ્રણ તૈયાર થઈ જાય છે અને આમાં બેક્ટેરિયા સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને આને છાંયડામાં જ રાખવામાં આવે છે, જેના કારણે એનો પ્રક્રિયા સારી બને. હવે આજે જ આ જીવામૃતનો આપણે ઉપયોગ કરવાનો છે શાકભાજીનો. હવે થોડા સમયમાં હું તમને જે શાકભાજી ઉપયોગ કરવાનો છે એના વિશે બતાવું. આપણે હવે શાકભાજીમાં ઉપયોગ કરવાના છે. આ જીવામૃતને આપણે આની અંદર ભરી દઈએ. આ જીવામૃત આની અંદર ભરી અને પાણી જે વહી રહ્યું છે, આપણે શાકભાજીમાં પાણી મૂક્યું છે અત્યારે, અને એની સાથે આ મિશ્રણ મૂકવાનું છે. હવે આપણે આ પાણી ચાલુ છે નળીથી અને આ આપણે શાકભાજીમાં અત્યારે આ પાણી છે એની સાથે સાથે આ જીવામૃતને આપણે મૂકી રહ્યા છીએ. એ જો આ જીવામૃત છે અને આ પાણી છે અને સાથે સાથે મિશ્રણ થઈ જાય છે અને આખા ક્યારેની અંદર આ જીવામૃત સાથે પાણી જાય છે એટલે આખા ક્યારામાં એને પૂરેપૂરું પોષણ મળી શકે એમ છે. હવે આપણે જાણીએ કે આ શાકભાજી છે ને એ આપણે જીવામૃતથી જ ઊભી કરી છે, બીજું કંઈ ખાતર એની અંદર નાખ્યો નથી. ડીએપી યુરિયા કોઈ ખાતર નાખ્યો. છેલ્લા 5 વર્ષથી આપણે આ રીતે શાકભાજી કરીએ છીએ અને આપણા કુટુંબને અમે થાય એટલી શાકભાજીનો ઉપયોગ અહીં કરીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે દિવસે દિવસે યુરિયા ડીએપીથી ઘણા બધા રોગો થઈ રહ્યા છે. એના કારણે અત્યારે કેન્સરના રોગો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. એમાં બનાસકાંઠામાં, વાવ તાલુકામાં, પછી બનાસકાંઠા તો પહેલા નંબરે છે અત્યારે. એટલે આ બધું બચાવવા માટે આપણે બધાએ જાગવું પડશે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે સૌએ.